અધ્યક્ષ શ્રી માનનીય અલ્પેશભાઈ ઠાકોરના આદેશ અનુસાર આજ રોજ સમગ્ર ગુજરાતના દરેક તાલુકા દરેક જિલ્લામાં ખેડૂત દેવું માફી અંગેનું આવેદનપત્ર આપેલ છે, જેના સંદર્ભે શ્રી અલ્પેશભાઈ ઠાકોરે ગુજરાત સરકારને 7 તારીખનું અલ્ટિમેટમ આપ્યું, 7/7/2017। જો 7 તારીખ સુધી અમારું નિવારણ નહીં આવે તો 8 તારીખથી સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા અને તાલુકાના દરેક શહેરોમાં કુદરતી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તથા ઉપવાસ પણ બેસવામાં આવશે। ગુજરાત સરકાર બી ભાજપની છે, કેન્દ્ર સરકાર બી ભાજપની છે, તે છતાં ગુજરાત સાથે અન્યાય કેમ? કારણ કે ઉત્તર પ્રદેશ સરકાર અને મહારાષ્ટ્ર સરકાર જો ખેડૂતોનું દેવું માફ કરી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં? કે પછી ગુજરાત સરકાર એ રાહ જોઈને બેઠી છે કે મધ્યપ્રદેશ જેવું અહીંયા થાય? અમે સરકારને 2 હાથ જોડીને વિનંતી કરી છે કે મધ્યપ્રદેશ જેવું અહીંયા ના થવા દેશો, અને જો કદાચ ખેડૂતો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અને OSS એકતા મંચ જો એવું કંઈક પગલું ભરશે, એવું કંઈક કરશે તો એની સંપૂર્ણ જવાબદારી ગુજરાત સરકારની રહેશે।